અર્જુન ધર્મથી ક્ષત્રિય છે પણ સ્વભાવે સાધુ પુરુષ. એટલે સાધુ પુરુષોને આજ્ઞા આપવામાં આવેલી છે. સાધુ પુરુષનું કામ છે કે માફી આપે. હવે તમારી યારે આટલું બધું થઈ ગયું હોય છતાં તમે એમ કહેજો કાંઈ નહીં, જવા દે. બહુ વિચિત્ર લાગે ને. અર્જુન અહીં માફી આપવા માટે તૈયાર થઈ જાય કે આ યુદ્ધની અંદર હું મારા સ્વજનોને હણીને વધ કરીને કદાચ આ રાજ્ય, આ જમીન, આ બધું હું મેળવી લઉં, પણ આ જે ભૌતિક સુખ મને પ્રાપ્ત થશે એ હું કોની સાથે વહેંચીશ? આપણું પણ એક સપનું હોય ને કે ભાઈ ભણી ગણીને આગળ વધવું, સત્તા પ્રાપ્ત કરવી, શક્તિ પ્રાપ્ત કરવી, ધન પ્રાપ્તિ કરવું, ઓછું પદ મેળવવું. તો આ બધું જયારે આપણે આ બધી ખુશીઓનો વસ્તુ છે, સેલિબ્રેશન કરવા વાળું, તો પણ આપણી સાથે તો જોઈએ ને. તો બધું તમને આપી દો, ધન, સંપત્તિ, શક્તિ, વૈભવ, બધું, પણ તમારા સ્વજનો તમારી પાસે ન હોય તો ચાલો એક પરિસ્થિતિનું આપણે વિચાર કરી કે તમારી પાસે અઢળક સંપત્તિ છે, અઢળક શક્તિ છે, બધું તમને જે ઈચ્છા પડે તમે કરી શકો. તમને મંગળ ગ્રહ પર મૂક્યા કે જ્યાં કોઈ માણસ જ નથી, મનુષ્ય જ નથી, તો તમે એ બધા સાથે ખુશ રહેવાના છો? વિચાર કરજો. તો પછી ભૌતિક સંપત્તિમાં, ભૌતિક પદમાં કે ભૌતિક શાસ્ત્રમાં, મીન્સ કે ભૌતિક વસ્તુઓ ને એટલું બધું પ્રેમ ન કરીને મનુષ્યને, સ્વજનોને પ્રેમ કરી કે જેનાથી જે આંતરિક ખુશી છે, આનંદ છે, એ લોકોથી જ મળવાનો. ભૌતિક વસ્તુથી મળતો ખુશી, મળતો પ્રેમ, કાં તો પછી મળતો આનંદ, તે ક્ષણિક છે, લાંબા ગાળા માટે નથી. હવે અર્જુનને ખબર છે કે હું યુદ્ધ જીતી જ જવાનો છું, પણ યુદ્ધ જીતીને ખુશ રહેશે નહીં. એટલે અર્જુન તો ત્યાં સુધી કહે છે કે મને હણવા માટે સામે એ લોકો બહુ ઉત્સુક છે, કાં તો આનંદી છે, તો ભલે એ લોકો મને હણી નાખે, પણ હું એમના ઉપર વાર નહીં કરું.